અને સમાચારો પર નજર કરીએ તો હજુ પણ ઘણા એવા લોકો છે જે વિસરાતા જતા પૌરાણિક વારસાને જીવંત રાખવા માટેના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે જામનગર જિલ્લાના વાકિયા ગામમાં જોવા મળી નાટકોની પરંપરા। એક તરફ આજના યુવાઓ મોબાઈલ તેમજ ઇન્ટરનેટની સુવિધાથી ટેવાયેલા છે, ત્યારે વાકિયા ગામના લોકો નાટકો ભજવી એ જૂની પરંપરાને યથાવત રાખતા જોવા મળી રહ્યા છે। છેલ્લી 4 પેઢીથી નાના મોટા સૌ કોઈ વાર તહેવારે અહીં આવી નાટક ભજવે છે અને પૌરાણિક પાત્રો સાથે અભિનયના ઓજસ પાથરે છે। આ ગામના લોકો શહેરી વિસ્તારમાં સ્થાયી થયા બાદ પણ માદરે વતનમાં આવી પૌરાણિક સંસ્કૃતિ સાચવવા માટે શૌર્ય અને વીરતાની મિસાલ સમાન થઈ ગયેલા રાજા રજવાડા, ધાર્મિક તેમજ ઐતિહાસિક વાર્તાને ઉજાગર કરતા નાટકો ભજવે છે। ત્યારે આ ગામના લોકો આજે પણ અનોખી મિસાલ સાથે પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ જૂની અને પૌરાણિક જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખવા નાટકો ભજવવામાં આવે છે। હાલ યુવાનો છે તે શહેરમાં વસ્યા હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં એમાંય જામનગરની વાત કરીએ તો જામનગરના વાકિયામાં મોડી રાત્રિ સુધી લોકો છે તે હકડે ઠઠ મેદનીમાં બેઠા છે અને ઐતિહાસિક નાટક નિહાળી રહ્યા છે। અમારા ગામમાં લગભગ આ ચોથી પેઢીથી આ નાટક બધા હાલ્યા આવે છે, ઐતિહાસિક નાટક। મારું નામ નિલેશ ભીમાણી છે અને હું વાકિયામાં જ રહું છું। અને અમે ઓછામાં ઓછો 2 થી 3 અઢી મહિના પહેલાં આ બધાની તૈયારીઓ કરીને દર અઠવાડિયે શનિ રવિ બધા છોકરાઓને જે રીતે રજાનું અનુકૂળ આવે એ રીતે રિહર્સલ ગોઠવી નાટક કરીએ છીએ। અહીં 4 પેઢીથી જે અમારા પૂર્વજોએ પણ અને જે ભજવેલું છે એક સમાજની પ્રેરણારૂપ અને સમાજની અંદર ભાઈ બહેન માતા બધા સાથે બેસીને આ એક વારસાને સાચવી શકે ને એક જોઈ શકે છે। અત્યારે સાથે બેસીને જોઈ શકે એવો એક જો કોઈ વસ્તુ અને કોઈ સમાજને ઉત્તેજના આપી શકે તો એ અમારા દ્વારા પ્રવૃત્તિ એક કોઈ પણ પાત્ર કે જેના ઉપરથી ઘણું બધું આપણે શીખવાનું હોય છે, સમાજની અંદર શીખવાનું હોય છે। અમારા દાદા, અમારા પિતાની ઉંમરના અત્યારે અમે અને અમારાથી નાના ભૂલકાઓ એ પણ અમારી સાથે જોડાઈને આ એક ઐતિહાસિક નાટક ભજવવા માટે સહભાગી બન્યા છીએ। અકબરનો સૈનિક નવગણના સૈનિક થયા છો। શું નામ છે ને કેવડી ઉંમર છે? ભીમાની પેલી કેવડી ઉંમર છે? 12 વર્ષની ઉંમરે આ જે બાળક છે તેને હાલ પાત્ર ભજવ્યું છે। શહેરી વિસ્તારમાં જે છે મોહ શોખ ટાઈમ કાઢવા અને એ અનુસંધાન જે એનું માઇન્ડ કામ કરતું હોય, પણ ગ્રામીણ ક્ષેત્રમાં જે આવા પ્રોગ્રામો ગામ સમસ્ત મળી એમાં એકતા જળવાઈ રહે, એક ભાવના જળવાઈ રહે અને ખાસ કરીને જૂની સંસ્કૃતિ જળવાઈ રહે એ ભાવના અમારા વડીલો 44 વર્ષથી તો હું સાક્ષી છું। આજની જે નવી પેઢી છે જે મોબાઈલ યુગ કહી શકાય, વેબ સિરીઝ કહી શકાય, ફિલ્મી યુગ કહી શકાય, ત્યારે પણ આ જે પાત્રો છે એ પાત્રો આજના યુવાનોને જૂની પૌરાણિક જે વાર્તાઓ છે તેનાથી ત્રાદસ્ય કરે છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વાકિયા, જામનગર। સુરતના સચિન વિસ્તારમાં બિહાર દિવસની ઉપલક્ષીમાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે બિહાર દિવસ નિમિત્તે સંબોધન કર્યું અને કહ્યું કે બિહારના લોકોએ મને વાતની શરૂઆત પ્રણામથી કરતા શીખવ્યું, તો બિહારના પ્રભારી તરીકે હું ત્યાં રોકાયો હતો અને ત્યાં કામ પણ કર્યું હતું। ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે। આજે બિહાર તમારાથી આસ લગાવીને બેઠું છે। PM મોદી અને અમિત શાહના નેતૃત્વમાં બિહારને ઝડપભેર વિકસિત રાજ્ય બનાવવાનું છે। आपने गुजरात का विकास देखा है, आपने गुजरात को विकसित भी किया है। ये गुजरात को विकसित करने में आप सबका बहुत बड़ा महत्व का योगदान भी रहा है। आज बिहार आपसे हिसाब मांग रहा है। आज बिहार आपकी ओर आस लगा के बैठा है कि आइए, बिहार में नक्सलवाद खत्म हो गया। बिहार में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब ने लाखों करोड़ों रुपए देकर विकास के काम शुरू कर दिए। बिहार के मुख्यमंत्री श्री नीतीश कुमार के नेतृत्व में बिहार विकसित हो रहा है। भारतीय जनता पार्टी के साथ मिलकर जो बीमारू बिहार था आज वो बीमारू नहीं रहा है।
આણંદના પેટલાદ ખાતે 31 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ બ્રિજ બનતા નડિયાદથી ખંભાત તેમજ પેટલાદથી ધર્મજ અને આણંદ તરફ જતા વાહન ચાલકોને ફાયદો થશે। વાહન ચાલકોને સમયની બચત થશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે। આ બ્રિજ લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। પેટલાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર માની બ્રિજ બન્યાની ખુશી વ્યક્ત કરી। સરદાર સાહેબની 150મી જન્મજયંતિ અને સરદાર સાહેબ જે રેલવે ફાટકથી ચાલતા પેટલાદ હાઈસ્કૂલમાં એનકે હાઈસ્કૂલમાં ભણવા આવતા હતા, એ રેલવેને ઓવરબ્રિજ બનતો હોય તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ઓવરબ્રિજનું નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ રાખ્યું। એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર। મહેમદાવાદને મળી સંસ્કૃતિની ભવ્ય ભેટ। મુખ્યમંત્રીએ રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કર્યું તો 20 કરોડના ખર્ચે તૈયાર થયું છે આધુનિક ઓડિટોરિયમ। 1200 વ્યક્તિઓની ક્ષમતાવાળું આ ઓડિટોરિયમ છે। 200 વિદ્યાર્થીઓ માટે વાંચન વ્યવસ્થા પણ છે અને અંદાજે 200 કાર માટે પાર્કિંગની વ્યવસ્થા પણ છે। તો કઠવાડા ખાતે 142 કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે નહીં તો ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા વગર ચાલવાનું નથી। તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે। ચૈત્રી પૂનમના દિવસે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીની ભવ્ય સવારી નીકળી હતી। શંખલપુરમાં સવારી પહોંચતા સામૈયું કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પોલીસ વિભાગે બહુચર માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી અને સલામી આપી હતી અને ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે। દર પૂનમના દિવસે માતાજીની પાલખીની રાત્રે 9 થી 9:30 દરમિયાન પૂજા થાય છે। ત્યારબાદ માતાજી પોતાના દર્શન આપવા માટે થઈને પાલખી યાત્રામાં નગર ચર્ચા માટે નીકળે છે। આ દરમિયાન જ્યારે માતાજીની સવારી નીકળે ત્યારે પરંપરાગત રીતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હોય છે। આ પરંપરા છેક ગાયકવાડી સમયથી ચાલી આવતી છે। હનુમાન જયંતીના પાવન પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના સેટેલાઇટમાં આવેલી શ્યામ એલિગન્સમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા। સુંદરકાંડ પાઠ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ અવસર પર સોસાયટીના રહીશોએ આપેલી દાનની રકમથી ફ્રૂટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓનું વૃદ્ધાશ્રમમાં દાન પણ કરવામાં આવ્યું હતું। તો હનુમાન જયંતી પર આગવું આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો તમામ જે ભક્તો હતા તે હનુમાનજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। બીજી તરફ આ સોસાયટી દ્વારા ફંડ પણ એકત્રિત કરીને ફ્રૂટ તેમજ તમામ જે ચીજવસ્તુ હતી તે વૃદ્ધાશ્રમમાં આપવામાં આવી હતી અને હનુમાન જયંતી નિમિત્તે આગવું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવની ભવ્ય સંધ્યા આરતી યોજાઈ હતી। હનુમાન જન્મોત્સવની ઉજવણી અંતર્ગત યોજાઈ સમૂહ આરતી। મંદિર ખાતે આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ભાવિકોએ મોબાઈલમાં ફ્લેશલાઇટ કરી આરતી ઉતારી હતી। કષ્ટભંજન દેવની આરતી કરી ભક્તો ધન્ય થયા હતા। તો ભાવિકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पद रज हनुमंता जय कपि बलवंता प्रौढ़ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपु मद गंजन असुर रिपु मद गंजन।